એ દેખાવો મેં આજે સવારે જ જોયું, ગઈકાલે પણ આપના માધ્યમો દ્વારા જાણવા મળ્યું. પરંતુ એ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે, અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી, એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે, અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે. એટલે આ એવું ક્યાંય ધ્યાનમાં આવ્યું છે કે મેનેજમેન્ટ કોટામાં પોતે એડમિશન લેવાતા હતા, માત્ર એડમિશન લઈ અને ફી લઈ લેવાતી હતી, અથવા તો આપણે જે સહાય આપીએ છીએ લઈ લેવાતી હતી, ચોક્કસ વિસ્તારમાંથી જ આ પ્રકારના કેન્ડિડેટ લઈ આવે છે અમુક કોલેજો, એવું કંઈ ધ્યાનમાં આવ્યું? હા, એવું ધ્યાનમાં થોડું આવ્યું હતું. એના કારણે જ આ નિર્ણય આપણે લીધો છે કે એક વખત કેન્દ્રીયકૃત જે આપણી પ્રવેશ પદ્ધતિ છે એ પ્રવેશ પદ્ધતિમાં વિદ્યાર્થી એનરોલ કરાવ્યા પછી એ એડમિશન માટે જ્યાં જોઈતું હોય એને મળતું હોય છે, અને એ લેવાવાળા વિદ્યાર્થીઓ ન હોય એવા સંજોગોમાં એ સીટો મેનેજમેન્ટને અપાતી હોય છે. અને એ મેનેજમેન્ટની સીટો કેવી રીતે ભરાય, પાછળથી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિથી પણ ન ભરાય અને સીધી એ લોકો ભરી કાઢતા હોય એટલે ક્યાંક પ્રશ્ન તો ચોક્કસ ઉઠે.